નમસ્કાર મિત્રો, ડુંગળીના ભાવ અત્યારે હાલમાં ઘટી ગયા છે, પણ જ્યારે ભાવ હતા 700 થી 800 રૂપિયા, તો તેમાં ખેડૂતોને કિલોએ આપણે ખેડૂતને તમે ગણો તો 35 થી 40 રૂપિયા એ વેચાતી હતી કિલો ડુંગળી. તો મીડિયાવાળા જે છે એ આમ નાગરિકોને પૂછતા હતા કે ભાઈ તમારે 100 રૂપિયામાં ડુંગળી જે કિલો મળે છે કે 80 રૂપિયામાં મળે છે. તો એ જનતાને જે મીડિયાવાળા સવાલ પૂછતા હતા એની જગ્યાએ જે વેચવાવાળા હતા એને કેમ એવો સવાલ નથી પૂછતા? જનતાને તમે જે ડુંગળી વેચો છો તો તમારે એમાં એવો શું ખર્ચો લાગી જાય છે કે માર્કેટેથી લાવવામાં અને દુકાને વેચવામાં જે 35 રૂપિયાની ડુંગળી કિલો આવી હોય એ ડુંગળી તમારે 80 થી 100 રૂપિયા વેચવી પડે. તો સ્વાભાવિક છે કે ખેડૂતને તો 4.5 થી 5 મહિના ડુંગળી પકવતા થાય છે અને એને એ ભાવ મળે છે. કારણ કે મીડિયાવાળા જ્યારે ભાવ મળતો હતો ત્યારે બસ એ એક જ વાત કહેતા હતા કે 80 રૂપિયાની ડુંગળી થઈ ગઈ, 100 રૂપિયાની કિલો થઈ ગઈ. તો મિત્રો, મીડિયાવાળાએ અહીંયા એ સવાલ ના કર્યો અને બસ ખેડૂતોને જે ડુંગળીના ભાવ મળતા હતા એની જગ્યાએ એની નિકાસ બંધ કરી અને ભાવ ઘટી ગયા. ત્યાર પછી એના એ મીડિયાવાળા ભૂંગળા લઈને અને ખેડૂત પાસે પગી ગયા. એ ખેડૂત તરફથી બોલવા માંડ્યા કે ખેડૂતોને આમાં કાંઈ વધતું નથી. એટલે મીડિયાવાળાનો તો એનો મુદ્દો મળી જવો જો મિત્રો, એની રીતે જ એ વાત કરશે. અને બીજી વાત કે મીડિયાવાળાને બધાને ખબર હશે કે ઘરમાં જેટલા વ્યક્તિ હોય તો હાલમાં બધા વ્યક્તિ પાસે એક એક એન્ડ્રોઈડ ફોન હશે. તો જે માણસોને પહેલાં 80 થી 100 રૂપિયામાં 2 મહિના કે મહિના સુધીનું રિસર્ચ થતું હતું, એના એ ફોન અત્યારે હાલમાં દરેક વ્યક્તિ પાસે એક ફોન હશે. અને એક ફોનમાં અત્યારે તમે જોશો તો 240 રૂપિયાથી 250 રૂપિયાનું રિચાર્જ કરે તો 1 મહિનો હાલે. તો એવા ઘરમાં જેટલા વ્યક્તિ હશે તો બધા પાસે એક એક ફોન હશે. તો એ તમે રિચાર્જ આખા મહિનાનું ગણો તો ત્યાં એ લોકોને કોઈનું કાંઈ બજેટ ખોરવાતું નથી. અને ડુંગળીનો કે કોઈ ખેતીનો પાકનો જો થોડોક ભાવ મળે તો મીડિયાવાળા બધા જે આ વાત કરે છે તો અહીંયા મીડિયાવાળાને ખબર જ છે કે જે ડુંગળી ખેડૂતોની 35 રૂપિયામાં વેચાય છે તો એની ડુંગળી જે વેચવાવાળા છે એ 80 થી 100 રૂપિયામાં વેચે છે. તો અહીંયા થોડુંક ધ્યાન આપવું પડે અને આ વાત પણ એ લોકોને ખરેખર સરકારની સામે લાવવી જોવે કે જેનાથી ખેડૂતોને જે ભાવ મળે છે એ તો વ્યાજબી જ છે, 35 થી 40 રૂપિયા કિલો. તો જે માણસોને મળે છે તો એમાં એ લોકો પોતાનો નફો ભેળવી અને 35ની જગ્યાએ 60 થી 65 રૂપિયા સુધી વેચે તો પણ બરાબર છે. એટલે આપણને તો મિત્રો જે વાત હતી એવી લાગી એટલા માટે મેં તમને કીધું. બાકી આપણે પણ સરકારને કહીએ છીએ કે આમાં થોડુંક ધ્યાન આપે. અને તમને પણ જો મિત્રો આ વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને બને તેટલો આ વિડીયોને શેર કરજો. અને ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.